બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા છેલ્લા 3 મહિનામાં વિદેશી દારૂ અને જે એનડીપીએસ નો જે મુદ્દામાલ છે કેટલી માત્રામાં મુદ્દામાલ પકડ્યો અને શું કાર્યવાહી આ 3 મહિનામાં કરી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા પ્રશાંત સુંબેની કરવી છે। પ્રશાંત સુંબે બનાસકાંઠા જિલ્લામાં આગમન થતાની સાથે જે બુટલેગરો હતા આ બુટલેગરો ભૂગર્ભમાં ઉતર્યા હતા। કારણ કે જિલ્લા પોલીસ વડાના આગમનની સાથે જિલ્લા પોલીસ વડાએ દારૂબંધીને લઈને કડક વલણ અપનાવ્યું હતું અને આ કડક વલણમાં છેલ્લા 3 મહિનામાં જે 20 કરોડની જે વધુનો જે મુદ્દામાલ છે આ મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। જો કે 3 મહિનામાં અલગ અલગ જગ્યાએ જે એનડીપીએસના 136 કિલોનો જે મુદ્દામાલ હતો આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેની કિંમત 41 લાખથી વધુની થાય છે। જો કે આ પ્રકારે જિલ્લા પોલીસ વડાએ લાખો અને કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો તો બીજી તરફ 3372 જે નાસ્તા ફરતા જે આરોપીઓ હતા આ આરોપીઓને રેડ કરી તેમને અટકાયત કરવામાં આવી। જો કે આ પ્રકારે જિલ્લા પોલીસ વડાએ કામગીરી કરી અને બીજી બાજુ જે નેતાઓ છે આ નેતાઓ ક્યાંક ને ક્યાંક દારૂબંધી હોય જે ડ્રગ્સ છે તેને લઈને આંગળી ચીંધે છે। ત્યારે આ છેલ્લા 3 મહિનામાં જિલ્લા પોલીસ વડાએ અને જિલ્લા પોલીસે શું કામગીરી કરી તેની આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। તેના પ્રેસ કોન્ફરન્સમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। શું કહી રહ્યા છે જિલ્લા પોલીસ વડા તે પણ તમે સાંભળો। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લા પોલીસના તરફથી દારૂ ડ્રગ્સના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં છેલ્લા 3 મહિનામાં કુલ 3164 જેટલા કેસીસ કરવામાં આવેલ છે દારૂના પ્રોહિબિશન એક્ટ અંતર્ગત, અને તેમાં 3372 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે। આ જે પ્રોહિબિશનના કેસીસ છે જેમાં લગભગ 20 કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે। આના સિવાય એનડીપીએસ એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા 3 માસમાં 136 કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત લગભગ 41 લાખ જેટલી થાય છે। આ સિવાય દર અઠવાડિયે પ્રોહિબિશનના કેસીસની ડ્રાઈવ પણ રાખવામાં આવી છે। 2 દિવસ પહેલાં ગુરુવારના દિવસે સવારે 4 વાગ્યાથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ કક્ષાના અધિકારીના ગાઈડન્સ હેઠળ, તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવીને જિલ્લાના 750 જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર 4 વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતો અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે અને જેઓની પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે। પોલીસ તરફથી દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે। લોકો વતી પણ અમે સારો રિસ્પોન્સ મળી રહ્યા છે। તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે, તત્પર છે। તમે જો તે પ્રકારે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે કહ્યું કે છેલ્લા 3 મહિનામાં જે જિલ્લાની જે પોલીસ છે પોલીસ દ્વારા જે 20 કરોડથી વધુનો જે મુદ્દામાલ છે વિદેશી દારૂનો જપ્ત કરવામાં આવે છે, તો બીજી બાજુ જે એનડીપીએસ જે છે 136 કિલો ઝડપ્યું હતું અને આ 136 કિલો જે છે તેની કિંમત 41 લાખ થાય છે। તો બીજી બાજુ અલગ અલગ જગ્યાએ જિલ્લામાં રેડ કરી અને 3372 જે નાસ્તા ફરતા જે આરોપીઓ હતા આ આરોપીઓની અટકાયત કરી। એટલે આ પ્રકારે જિલ્લા પોલીસ વડાએ કામગીરી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે નેતાઓ છે આ નેતાઓ આંગળી ચીંધી રહ્યા છે। કારણ કે જિલ્લામાં દારૂ અને જે ડ્રગ્સ છે આ ડ્રગ્સનું જે બધી છે દિન પ્રતિદિન વધી રહી છે। ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે એક બાજુ જિલ્લા પોલીસ વડા કામ કરી રહ્યા છે તો બીજી બાજુ તેમને કામગીરીને લઈને આ નેતાઓ આંગળી ચીંધી રહ્યા છે। ત્યારે જિલ્લા પોલીસ વડા જે શરૂઆતમાં જે કામગીરી કરી રહ્યા હતા એ આ કામગીરી હાલમાં ક્યાંક ને ક્યાંક મહદઅંશે
જે ધીમી પડી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. કારણ કે જે જિલ્લાનો જે ગ્રામીણ વિસ્તાર છે, આ ગ્રામીણ વિસ્તારના જે બુટલેગરો છે, આ બુટલેગરો ફરી સક્રિય બન્યા છે અને ફરીવાર દારૂનું વેચાણ કરી રહ્યા છે. કારણ કે જિલ્લા પોલીસ વડાની પીઠ પાછળ ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ મથકના પીઆઈ હોય, વહીવટદાર હોય કે પછી બીટ જમાદાર હોય, આ લોકોની રહેમ નજર હેઠળ આ બુટલેગરો ફરી સક્રિય બન્યા છે અને આ જે દૂષણ છે, દૂષણનું જે પાપા પગલું છે ધીરે ધીરે આગળ વધારી રહ્યા છે. અને આ જે વસ્તુ બની રહી છે, આ વસ્તુઓ ગ્રામીણ વિસ્તારમાં નહીં પરંતુ શહેરોમાં પણ જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ જિલ્લા પોલીસ વડા દ્વારા કડકાઈથી આ જે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બુટલેગરો જિલ્લામાં ફરી સક્રિય બન્યા છે. ત્યારે આવનાર સમયમાં આ જે બુટલેગરો છે, આ સક્રિય બન્યા છે, તેમના સામે જિલ્લા પોલીસ વડા અને જિલ્લાની પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.